एंटरप्रेन्योरशिप डेवलपमेंट पॉलिसी। माननीय वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीजीना नेतृत्वમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી પહેલો યુવા શક્તિને આત્મનિર્ભર ભારત તરફ દોરી રહી છે। ગુજરાત રાજ્યએ પણ યુવાનોમાં ઉદ્યમિતાને પ્રોત્સાહન આપતી ઉદ્યમિતા વિકાસ નીતિ શરૂ કરી છે। લક્ષ્ય: ગુજરાત રાજ્યમાં તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહન દ્વારા રોજગારની નવી તકો ઊભી કરીને વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિકતા તરફ દોરવાનું મુખ્ય લક્ષ્ય રાખવામાં આવ્યું છે। હેતુ અને ઉદ્દેશો: વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતાની જાગૃતિ લાવવી, તાલીમ અને માર્ગદર્શન આપી અને શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ₹40,000 સુધીની સહાય પૂરી પાડી તેમને નોકરી શોધનારા નહીં, નોકરી આપનારા બનાવવા। સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર: કોલેજ કક્ષાએ ઉદ્યમિતા સાહસિકતા સેલ ઊભું કરી સેલના નોડલ અધિકારી એટલે કે પ્રાધ્યાપક મારફત ઉદ્યોગ સાહસિકતામાં રસ ધરાવતા વિદ્યાર્થીઓનું નોમિનેશન। નોમિનેટેડ વિદ્યાર્થીઓની 5 દિવસ માટે તાલીમ, જેમાં ઉદ્યમિતાના વિવિધ પાસાઓની તાલીમ આપવામાં આવે છે। વિદ્યાર્થીઓ તાલીમ પૂર્ણ કર્યા બાદ બિઝનેસ પ્રપોઝલ એમના કોલેજના નોડલ અધિકારી મારફતે રજૂ કરે છે। પ્રપોઝલ રિવ્યુ બાદ શ્રેષ્ઠ પ્રપોઝલો માટે 40,000 ગ્રાન્ટ આપવામાં આવે છે। લગભગ 2,000 વિદ્યાર્થીઓને ગ્રાન્ટ મળ્યા બાદ ટ્રેનર્સ વિદ્યાર્થીઓનું હેન્ડ હોલ્ડિંગ પણ કરે છે, જેમાં વિદ્યાર્થીઓને પ્રપોઝલ ઇમ્પ્લિમેન્ટેશનમાં આવતા પ્રશ્નોનો ઉકેલ કરવામાં આવે છે। મોનિટરિંગ, નિયંત્રણ અને મૂલ્યાંકન: પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન કમિટી PIC સંચાલન કરશે। પોસ્ટ ટ્રેનિંગ હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ સેલ PTHHSC જરૂર પડે ત્યારે પુનઃ મદદ કરશે। રાજ્ય PIC દ્વારા સમયાંતરે ઉદ્યોગોની મુલાકાત, દર મહિને ઉદ્દેશોની સમીક્ષા, વાર્ષિક અસર અહેવાલ તૈયાર થશે। નીતિ અવધિ 1 એપ્રિલ 2023 થી 31 માર્ચ 2026 સુધી। શૈક્ષણિક સંસ્થાઓ માટે લાયકાત: કમિશનર ઓફ હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન હેઠળની તમામ સરકારી અને ગ્રાન્ટીંગ એઇડ કોલેજોના વિદ્યાર્થીઓ લાયક। યોગ્ય તાલીમ અને પ્રોજેક્ટ રિપોર્ટ જરૂરી। આ નીતિ માત્ર નોકરી શોધતી પેઢીને નોકરી આપતી પેઢીમાં બદલવાનો પ્રયાસ છે। ચાલો મળીને એક નવી શરૂઆત કરીએ, સ્વપ્નો પૂરા કરવા, આત્મનિર્ભર બનવા અને ઉદ્યોગ સાહસિક ભારત બનાવવા। એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ પોલિસી, ગુજરાત ગવર્મેન્ટ। વધુ માહિતી માટે સંપર્ક કરો આપણી સંસ્થાના EDC એન્ટરપ્રેન્યોરશિપ નોડલ અધિકારી અથવા ઈમેલ entrepreneurche@gmail.com।